સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. બધા મજામાં? હરિઓમ. સારું. હવે આજે આપણે સંભાવના ચેપ્ટરમાં લેક્ચર નંબર 6 સ્ટાર્ટ કરીએ છીએ. આજે ખાસ બધું ફોર્મ્યુલા ઉપર આધારિત છે, જે બહુ ઇઝી છે. સમજો તો બહુ ઇઝી છે. જો સંભાવનાના થોડા ફોર્મ્યુલા મેં મૂક્યા છે એઝ અ કોન્સેપ્ટ. જો પહેલું એક પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર 1 ઓછા પી ઓફ એ યુનિયન બી, એટલે એ યોગ બી. આ યોગ અને આ છેદ જે તમે સમજો છો, બરાબર. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર 1 ઓછા પી એ યોગ બી, અને બીજું પી એ ડેશ યોગ બી ડેશ બરાબર 1 ઓછા પી એ છેદ બી. તે વિરોધી હોય. અહીંયા છેદ તો અહીંયા યોગ આવે, અહીંયા યોગ તો સામે છેદ આવે. આ રીતની તમે ટિપ્સ બનાવી શકો છો. પછી નવા ફોર્મ્યુલાસ છે, જોઈએ. પહેલું છે પી ઓફ એ યોગ બી. તો છે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પાછું પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે એમાં શું છે? આટલી વાત છે. પછી પી ઓફ એ ડેશ, હવે તો તમે જાણો છો એ નું વિરોધી એ ડેશ થાય. એ ડેશ એટલે એ નો પૂરક ગણ. તમે જાણો છો કે એ નું વિરોધી એ ડેશ. ઓકે, તો ફોર્મ્યુલા પી ઓફ એ ડેશ બરાબર 1 ઓછા પી ઓફ એ, અને પી ઓફ એ નો ફોર્મ્યુલા શું? તો કે પી ઓફ એ બરાબર 1 ઓછા પી ઓફ એ ડેશ. પાછું પી ઓફ એ બરાબર 1 ઓછા પી ઓફ એ ડેશ. બરોબર, આ બે ફોર્મ્યુલા છે. પછી અહીંયા તમારે એબીસીડી ચેન્જ થતું રહે. પછીના છેલ્લા બે પી ઓફ એ માઇનસ બી અથવા કે પી ઓફ એ છેદ બી ડેશ. એ માઇનસ બી અથવા એ છેદ બી ડેશ. તો ફોર્મ્યુલા પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પાછું શું ફોર્મ્યુલા? પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. બીજું છે પી ઓફ બી માઇનસ એ અથવા પી ઓફ એ ડેશ છેદ બી. તો એનો ફોર્મ્યુલા બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. શું થાય? તો કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આવા ફોર્મ્યુલાસ થઈ શકે. બરાબર. ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 17 પેજ નંબર 26 જોઈએ. જો શું કહે છે, અને તમે જાણો છો કે તમને જે સમ કરાવવામાં આવી એમાંથી જ તમને એક્ઝામમાં પૂછાશે. 100% એમાંથી જ આવશે. ઓકે, ચલો જોઈએ દાખલા નંબર 17 પેજ નંબર 26. જુઓ, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ બરાબર 0.6, પી ઓફ બી બરાબર 0.5 અને પી ઓફ એ છેદ બી બરાબર 0.15 હોય તો 0.15 હોય તો આ બધું ફાઇન્ડ કરવાનું. નંબર 1 પી ઓફ એ ડેશ, નંબર 2 પી ઓફ બી માઇનસ એ, નંબર 3 પી ઓફ એ છેદ બી ડેશ, નંબર 4 પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, અને નંબર 5 પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. નંબર 5 પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. આ રીતના 5 તમારે ફાઇન્ડ કરવાના છે. તો સમજીએ, બધી કિંમત આપી
ચલો પેલો ટાર્ગેટ છે તમારે પી ઓફ એ ડેશ, બરોબર. પેલો ટાર્ગેટ શું? તો કે પી ઓફ એ ડેશ. શું ફોર્મ્યુલા? તો કે પી ઓફ એ ડેશ બરાબર 1 ઓછા પી ઓફ એ. ઓકે, મૂકો કિંમત 1 ઓછા પી ઓફ એ. પી ઓફ એ છે 0.6 ને 1 ઓછા 0.6 બરાબર 0.4. તમારો આન્સર પી ઓફ એ ડેશ બરાબર 0.4. ચલો નંબર 2 છે પી ઓફ બી માઇનસ એ. શું ફોર્મ્યુલા? પી ઓફ બી માઇનસ એ ફોર્મ્યુલા તો કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. બરાબર. એક સિમ્પલ વાત છે આમાં કે જો અહીંયા પેલા બી હોય તો બી આવે, એ હોય તો એ આવે, પાછું શું બી હોય તો બી આવે, એ હોય તો એ આવે. ચલો કિંમત મૂકો. જો પી ઓફ બી તમારે પી ઓફ બી 0.5 ઓછા પી ઓફ એ છેદ બી 0.15 માઇનસ કરો તો થાય પી ઓફ બી માઇનસ એ બરાબર 0.35. પાછું શું થશે? 0.35. નંબર 3 છે તમારે કે પી ઓફ એ છેદ બી ડેશ. બરોબર. તો એ છેદ બી ડેશ એનો ફોર્મ્યુલા આર્યું એ છેદ બી ડેશ ફોર્મ્યુલા શું? તો કે પી ઓફ એ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પાછું મૂકો કિંમત. ચલો પી ઓફ એ 0.6, એ છેદ બી 0.15, પાછું પી ઓફ એ 0.6, એ છેદ બી 0.15 માઇનસ કરો એટલે 0.45. તો થયું પી ઓફ એ છેદ બી ડેશ બરાબર 0.45. આ રીતે થઈ શકે. ઓકે, અને તમે ચલો જોઈ લો 1 મિનિટ. આમાં તમે વિડિયો સ્ટોપ કરી અને આખું વર્કઆઉટ વ્યવસ્થિત આખી નોટમાં લખવાનું રહેશે. ઓકે, ચલો જોઈ લો 1 મિનિટ. સારું.
તમારે સમમાં બાકીના 2 પોઈન્ટ છે એનો આપણે અભ્યાસ કરીએ અને સમજીએ. જો એમાં નંબર 4 છે. 4 છે તમારા p ઓફ a ડેશ છેદ b ડેશ. ચલો એનો ફોર્મ્યુલા છે કે ભાઈ તમારો ટાર્ગેટ p ઓફ a ડેશ છેદ b ડેશ. તો એનો ફોર્મ્યુલા આ થાય કે p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 1 ઓછા p ઓફ a યોગ b. પાછું 1 ઓછા p ઓફ a યોગ b. આમ થાય મૂકો ફોર્મ્યુલામાં તો થશે p ઓફ, હવે આમાં તમારી પાસે a યોગ b નથી તો a યોગ b નો ફોર્મ્યુલા શું? તો કે p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. પાછું p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. કિંમત મૂકો તો થશે p ઓફ a 0.6 પ્લસ p ઓફ b 0.5 માઇનસ a છેદ b 0.15. પાછું p ઓફ a 0.6 p ઓફ b 0.5 a છેદ b 0.15. ચલો પ્લસ માઇનસ કરો તો આવશે 0.95. બરાબર, આ બેનું પ્લસ અને માઇનસ 0.15 તો આવશે 0.95. તો થયું તમારે p ઓફ a યોગ b બરાબર 0.95. હવે પછીનો તમારો મેઇન પ્રશ્ન હતો p ઓફ a ડેશ છેદ b ડેશ. શું ફોર્મ્યુલા થાય? p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 1 ઓછા p a યોગ b. શું થાય? 1 ઓછા p a યોગ b. ચલો કિંમત મૂકો. 1 ઓછા a યોગ b છે 0.95. શું છે? 0.95. તો થાય 1 ઓછા 0.95 બરાબર 0.05. તો આન્સર થાય p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 0.05. પાછું શું? p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 0.05. આ તમારો આન્સર. ચલો પાંચમો પોઈન્ટ છે તમને શું છે? તો કે p ઓફ a ડેશ યોગ b ડેશ આ પૂછ્યું છે. બરોબર, મેં તમને કીધું હતું ઓપોઝિટ હોય, વિરુદ્ધાર્થી. અહીંયા છેદ તો સામે યોગ આવે, એમ જ રીતના અહીંયા યોગ તો સામે છેદ આવે. બરોબર, ટોટલી ઓપોઝિટ હોય. ચલો પાંચમો ટાર્ગેટ p ઓફ a ડેશ યોગ b ડેશ. ફોર્મ્યુલા શું? તો કે 1 ઓછા p ઓફ a છેદ b. શું ટાર્ગેટ થાય? 1 ઓછા p ઓફ a છેદ b. કિંમત મૂકો તો 1 ઓછા a છેદ b ની કિંમત 0.15 માઇનસ કરો તો આવે 0.85. બોલો શું આવશે? 0.85. તો આન્સર થયો p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર 0.85. ઓકે, આ રીતના થશે. જોઈ લો 1 મિનિટ. ઓકે,
હવે નવા સમનો અભ્યાસ કરીએ. દાખલા નંબર 18 જોઈએ શું કહે છે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શોપાસની કોઈ બે ઘટનાઓ A અને B માટે P of A dash બરાબર 2, P of B dash બરાબર 3, P of A છેદ B બરાબર 0.6 હોય 0.6 હોય તો તફાવત ઘટનાઓ A minus B અને B minus A ની સંભાવના શોધો. તો એમાં તમે A minus B, B minus A અંડરલાઈન કરો. પછી A minus B, B minus A અંડરલાઈન કરો. ચલો શું કહે છે સમજીએ. જો તમને સ્ટેપ આપ્યું P of A dash બરાબર 2, P of B dash બરાબર 3, P of A છેદ B બરાબર 0.6. તમારા બે ટાર્ગેટ છે. નંબર 1 P of A minus B અને બીજું P of B minus A. ચલો A minus B ફોર્મ્યુલા શું? તો કે P of A minus B બરાબર P of A minus P of A છેદ B અને P of B minus A બરાબર P of B minus P of A છેદ B. એટલે આ બધી કિંમતો જોશે. હવે આનો મીનિંગ એવો થાય કે 1, 2 અને 3 આ ત્રણેય ટર્મ બરાબર થશે 0.6. સમજીએ. તો પેલું છે P of A dash બરાબર 0.6. બરાબર. P of A dash પરથી P of A મળી જશે. બરાબર. મળે કેમ? તો કે P of A બરાબર 1 ઓછા P of A dash. તો થાય P of A બરાબર 1 ઓછા 0.6 બરાબર 0.4. તો થાય P of A બરાબર 0.4. ઓકે. ચલો હવે P of B dash પરથી તમને P of B મળશે. પાછું P of B dash પરથી તમને P of B મળી જશે. જોઈએ. જો બીજું કીધું 2 P of B dash બરાબર 0.6. બે ઉપર સામે નીચે. તો થાય P of B dash બરાબર 0.6 છેદમાં 2. તો થશે P of B dash બરાબર 0.3. જેમ તમે સમજો છો P of B dash પરથી P of B મળી જશે. અહીંયા થયું 0.3. ચલો હવે P of B તમારે ફોર્મ્યુલા બરાબર શું છે? P of B ફોર્મ્યુલા શું? તો કે P of B બરાબર 1 ઓછા P of B dash. પાછું P of B બરાબર 1 ઓછા P of B dash. ચલો મૂકીએ તો થશે P of B બરાબર 1 ઓછા 0.3 બરાબર 0.7. બરાબર. માઇનસ કરો તો આવશે 0.7. હવે ત્રીજું સ્ટેપ. આ 3 P of A છેદ B બરાબર 0.6 એ કર્યો છે. 3 ઉપર સામે જાય તો નીચે. તો થશે P of A છેદ B બરાબર 0.6 ભાગ્યા 3. 0.6 ભાગ્યા 3 તો આવે 0.2. તો થશે P of A છેદ B બરાબર 0.2. પાછું શું થાય? A છેદ B બરાબર 0.2. ઓકે. ચલો તમારા બે ટાર્ગેટ હતા. નંબર 1 P of A minus B. ચલો ફોર્મ્યુલા શું? P of A minus B બરાબર P of A minus P of A છેદ B. પાછું P of A minus P of A છેદ B. કિંમત મૂકો. જો P of A 0.4, A છેદ B 0.2 માઇનસ કરો તો આવશે 0.2. તો થયું P of A minus B બરાબર 0.2. પાછો ફોર્મ્યુલા શું? તો કે P of A minus B બરાબર P of A minus P of A છેદ B. બીજું સ્ટેપ છેલ્લું તમારે P of B
માઇનસ એ, બરાબર. ચલો પી ઓફ બી માઇનસ એ શું ફોર્મ્યુલા થાય? તો કે ભાઈ પી ઓફ બી માઇનસ એ બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પાછું પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. કિંમત મૂકો. પી ઓફ બી 0.7, એ છેદ બી 0.2, માઇનસ કરો તો આવે 0.5. શું આવે? 0.5. તો આન્સર થયો પી ઓફ બી માઇનસ એ બરાબર 0.5. ઓકે, જોઈ લો ને સમજી લો.
હવે જોઈએ નવો સમ છે. હવેના સમ એવા છે કે તમારે ધીરજ રાખવી પડશે અને તમે 3 વખત આ સમ કરી લો ધીરજથી એટલે તમે આ સમના એક્સપર્ટ થઈ જશો. ઓકે, વિચારવું પડે, થોડી ધીરજ રાખવી પડે એટલે થઈ જાય. કેમ કે દરેક સમમાં નવો પોઈન્ટ આવશે પણ ધીરજથી એ સમ સોલ્વ થઈ જશે. બરોબર? ચલો જોઈએ. જો સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1 ને પેજ નંબર 35. ઓકે, જોઈએ શું કહે છે. ઓકે, શું કહે છે કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે છે તો બંને પત્તા નંબર 1 એક જ પ્રકારના હોય, નંબર 2 એક જ રંગના હોય તેની સંભાવના શોધો. એટલે 2 ટાર્ગેટ, એક જ પ્રકારના અથવા એક જ રંગના. હવે જો પત્તા હોય ને તો ટોટલ 52 પત્તા હોય. 52 માંથી તમારે 2 પત્તા લેવાના છે. પાછું કેટલા? 52 માંથી 2 તો થશે ટોટલ છે 52. 52 માંથી લેવાના 2 તો એ થાય 52C2. બરોબર? શું થાય પાછું? તો કે 52C2. હવે એના ભાગ પાડો તો સમજી શકો અહીંયા 2 છે તો થશે n બરાબર 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1. પાછું 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1. અહીંયા 2 છે તેનો મીનિંગ એવો થાય અપ ડાઉન 2 આંકડા આવશે. ઓકે, તો થશે અહીંયા 2 26 2 52. ચલો 2 નો ગુણાકાર 26 ગુણ્યા 51 એટલે 13 26 તો થયું n બરાબર 13 26. આ થયા તમારે કુલ. ચલો પેલું પૂછ્યું છે બંને પત્તા એક જ પ્રકારના હોય. તો તમે સમજતા હો પત્તા ટોટલ 52 હોય. એમાં શું હોય? 4 પ્રકાર આવે: કાળી, ફલી, લાલ અને ચોકટ. પાછું 4 પ્રકાર આવે: કાળી, ફલી, લાલ અને ચોકટ. અને ચારે ચાર 13 13 હોય.
એટલે તમારે 13 ચોકું 52 થશે. એમ કે ચારેય પત્તા 13 હોય છે એટલે 13 ચોકું 52 થશે. એટલે વિચારો તમે 13 માંથી 2 લો, 13 બધાય ચારે ચાર, પેલું કાળી 13 માંથી 2 લો 13C2, ફલી લો 13C2, લાલ લો 13C2, ચોકટ લો 13C2. તો બધાનો આન્સર એક જ આવે 13C2. એમ કે ચારે ચાર પ્રકાર 13 હોય એટલે ટોટલ 52 કાર્ડ્સ હોય છે. ચલો આ 13C2 ચાર વખત છે એટલે કહી શકો 4 કૌંસમાં 13C2. ચલો અહીંયા 2 આવ્યા તો શું કરવાનું? અપ ડાઉન 2 ડિજિટ આવશે તો થાય 13 ગુણ્યા 12 છેદમાં 2 ગુણ્યા 1. તો અહીંયા 2 6 12, પાછું 2 6 12 કરો ગુણાકાર, 4 13 6 એનો ગુણાકાર 4 13 6 ગુણાકાર કરો તો આવે 312. પાછું શું આવશે? 312. ચલો તમારો સંભાવના સૂત્ર શું? તો કે P of A બરાબર m ના છેદમાં n. કિંમત મૂકો તો આવે 312 છેદમાં 13 26. પાછું 312 છેદમાં 13 26. અહીંયા તમારે 78 થી છેદ ઉડી જશે. 78 4 78 17, પાછું 78 4 78 17. એટલે તમારો જવાબ 4 ના છેદમાં 17. તો થયું P of A બરાબર 4 ના છેદમાં 17. ઓકે. જો નંબર 2 પૂછ્યું, એક જ રંગના હોય તેની સંભાવના શોધો. હવે કાર્ડ ટોટલ 52 હોય, એમાં બે જ રંગ આવે. રંગ 2 આવે, પ્રકાર 4 આવે. રંગ 2, પ્રકાર 4. જો રંગ 2 આવે, ક્યાં 2 હોય? કાળા અથવા લાલ, એને રંગ કહેવાય. અને પેલો પ્રશ્ન એક પ્રકાર હતો, કાળી, ફલી, લાલ, ચોકટ. ઓકે. રંગ 2 જ આવે તો કહી શકો બંને પત્તા કાં તો કાળા રંગના હોય અથવા લાલ રંગના હોય. શક્યતા એટલી છે તમારે કાળા 26 હોય અને લાલ પણ 26 હોય. બરોબર? કાળા 26, લાલ 26. ચલો 26 માંથી 2 લો, 26 માંથી 2 લો તો 26C2. આ લાલ 26 માંથી 2 પ્લસ 26C2. બરાબર? એ રીતના. એટલે ચાલો પાછું 2 આવ્યું, તમે સમજો છો 2 આવ્યું તો 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1 વત્તા 26 ગુણ્યા 25 છેદમાં 2 ગુણ્યા 1. 2 13 26 બે બાજુ. ચલો 13 25 325, 13 25 325, બેનો ટોટલ 650. ઓકે. ચલો ફોર્મ્યુલા છેલ્લે તો કે P of B. શું ફોર્મ્યુલા? P of B બરાબર m ના છેદના n. મૂકો m 650, n 1326, પાછું m 650, n 1326. અહીંયા તમારે 26 એ ભાગ હશે. 26 25 650. પાછું સામે સમજાશે તમને. 26 અહીંયા પણ 26 26 25 650, 26 51 13 26. આ 26 26 કેન્સલ તો વધ્યું 25 ના છેદમાં 51. તો તમારો આન્સર થયો P of B બરાબર 25 ના છેદમાં 51. ઓકે. મહત્વની વાત એ છે. બરોબર? સારું જોઈ લો 1 મિનિટ પાછું. પ્રકાર 4 હોય, ક્યાં 4? કાળી, ફલી, લાલ, ચોકટ. રંગ 2 હોય, ક્યાં 2? કાળા અને લાલ. ઓકે. જોઈ લો 1 મિનિટ. સારું. ચલો અને બધાએ વિડીયોમાંથી બધા સમ તમારી પાકી નોટમાં કરવા ફરજિયાત છે. ઓકે.
સારું, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.